નમસ્કાર દર્શક મિત્રો, હું શ્રેયા જોશી આપનું સ્વાગત કરું છું આપણા કાર્યક્રમ કૃષિ દર્શનમાં. કેમ છો? મજામાં ને? મિત્રો, આજે આપણે બાગાયતી પાકો વિશે વાતો કરવાની છે. ભારતમાં બાગાયતી પાકો કૃષિ ક્ષેત્રે એક મહત્વનું સ્થાન ધરાવે છે. દિન પ્રતિદિન બાગાયતી પાકોની ગુણવત્તાવાળા છોડોની બહુ જ માંગ વધતી જાય છે. બાગાયતી પાકોના વધુ ઉત્પાદનનો મુખ્ય આધાર તેના છોડ, રોપા, કલમો અને બીજો પર આધારિત છે. તો ચાલો આપણે મળીએ R.H. લાડાણી સાહેબને, જે નાયબ બાગાયત નિયામકની રાજકોટમાં ફરજ બજાવી રહ્યા છે. નમસ્તે સાહેબ. નમસ્તે મેડમ. નમસ્તે ખેડૂત મિત્રો. આજનો આપણો પહેલો સવાલ કે બાગાયતી પાકોમાં ટેકનોલોજીનો શું મહત્વ છે? બાગાયતી પાકોની વાત કરીએ તો કૃષિમાં બાગાયતી પાકોનું એક આગવું મહત્વ રહેલું છે અને બાગાયતી પાકોનું ઉત્પાદન, જે આપણે ગુણવત્તાવાળા ઉત્પાદનનો મુખ્ય આધાર, એ આજની વિવિધ ટેકનોલોજી પર ખાસ નિર્ભર રહેલો છે. તો એમાં વાત કરીએ તો વિવિધ ટેકનોલોજીઓ વપરાય છે. ખાસ કરીને વાવેતર, ગ્રીન હાઉસ, નેટ હાઉસ જેવી રક્ષિત ખેતી, ટ્રેલિસિંગ સિસ્ટમ, અને એમાંય પણ જે બાયોટેકનોલોજીનો વિકાસ થયો ત્યાર પછી આપણે નજરે જોઈએ છે કે આધુનિક ટેકનોલોજી જે વિજ્ઞાન આધારિત છે, આવી ટેકનોલોજીમાં ખાસ કરીને પેશી સંવર્ધન એટલે કે ટિશ્યુ કલ્ચર જે કહેવામાં આવે છે, આ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ આજે વિવિધ જાતો તૈયાર કરવા માટે, છોડમાં જનીનિક ફેરફારો કરવા માટે, અને ત્યાર પછી આજના સમયમાં બહુ મોટી સંખ્યામાં રોપાઓ તૈયાર કરવા માટે, કલમો તૈયાર કરવા માટે ટિશ્યુ કલ્ચર ટેકનોલોજીનો ખાસ ઉપયોગ થાય છે. અને બાગાયતી પાકોનો મુખ્ય આધાર પણ ખાસ કરીને કલમ, રોપાની જાતો, એના જે જનીનિક લક્ષણો છે એના આધારિત તૈયાર રહેતી હોય છે. તો આજના સમયમાં આ ટેકનોલોજીનો ઉપયોગ બાગાયતી પાકોમાં એક આગવું મહત્વ ધરાવે છે. આપણે ટેકનોલોજી વિશે તો વાત કરી, પણ હવે બાગાયતી પાકોમાં ગુણવત્તાસભર ઉત્પાદન કેવી રીતે મળે છે તે વિશે જણાવશો? ચોક્કસ ખેડૂત મિત્રો, આપણો મુખ્ય હેતુ ખેતીમાંથી વધુમાં વધુ આર્થિક ઉત્પાદન અને વધુમાં વધુ સારું ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવું એ જ હોય છે. તો શરૂઆતના તબક્કે જ્યારે ખેડૂતો ખાસ કરીને બાગાયતી પાકોમાં જે સિઝનલ પાકો આવે છે, શાકભાજીના પાકો અથવા તો ફૂલ પાકો, તો આ પાકોમાં જે કલમ અથવા તો રોપાની જાતો, એના જે જનીનિક લક્ષણો છે એનું ખૂબ આગવું મહત્ત્વ રહેલું છે. તો આપણે જે બિયારણની પસંદગી અથવા તો જાતની પસંદગી કરીએ ત્યારે જ સારી જનીનિક ગુણવત્તા અને વધુ ઉત્પાદન આપતી જાતોનું મોટાભાગે આપણે પસંદ કરતા હોય છે. અને જ્યારે હંમેશા અમે કહેતા આવ્યા છીએ કે બિયારણનો ખર્ચ એટલે કે જે વાવેતરનો ખર્ચ છે એ આપણને ક્યારેય મોંઘો નથી પડતો. સારી જાતના બિયારણો પસંદ કરેલા હોય તો ચોક્કસ એમાંથી સારામાં સારું ઉત્પાદન આપણને મળવાનું છે. તો આના માટે થઈ અને આ ટેકનિક ખાસ વિકસાવવામાં આવી છે કે એક સરખા જનીનિક લક્ષણો ધરાવતા છોડ ખૂબ મોટી સંખ્યામાં, ખૂબ અનુકૂળ સમયે ગમે ત્યારે ઉત્પન્ન કરી શકાય એવી આ ટેકનોલોજી છે. અને એ ટેકનોલોજીએ જે હરિયાળી ક્રાંતિ છે એમાં એક અગત્યનો ભાગ ભજવેલો છે. અને આજે મને ખુશી છે કે મોટા પ્રમાણમાં ખેડૂતો આવી સારામાં સારી આધુનિક ટેકનોલોજી દ્વારા તૈયાર થયેલા કલમ, છોડ કે રોપાઓ મેળવી અને પોતાના ખેતરમાં વાવતા થયા છે. અને આપણી નજર સામે છે છેલ્લા 4-5 વર્ષમાં બહુ મોટા પ્રમાણમાં બાગાયતી પાકોનું વાવેતર થાય છે આ ટેકનોલોજીનો ઉપયોગ થયેલા છોડનું. અને એમાંથી ખેડૂતો ઉત્પાદન લઈ અને ગુણવત્તાવાળું, ખાસ કરીને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવે છે. અને આપણા દેશની, આપણા રાજ્યની જરૂરિયાત તો પૂરી કરે છે, પણ સાથોસાથ નિકાસમાં પણ ખૂબ મોટી હરણફાળ ભરેલી છે. અને આ એક ટેકનોલોજીનું સારામાં સારું યોગદાન છે. ગુણવત્તાસભર ઉત્પાદન વિશે તો સર તમે જણાવ્યું. હવે આધુનિક ટેકનોલોજીનો કઈ રીતે તેમાં ઉપયોગ થાય છે તે વિશે કહેશો? ખાસ કરીને જે ટેકનોલોજી 3 તબક્કે ખાસ કરીને આપણે ઉપયોગ કરતા હોય છે. સૌથી પહેલી વાત જે આવે ત્યારે આપણે કલમ, રોપા તૈયાર કરવા માટેની જે વાત કરી કે ટિશ્યુ કલ્ચર રોપાઓ તૈયાર થાય, પણ એની પહેલાં આપણે જોઈએ છે નજર સામે કે પહેલાં આપણે દેશી બિયારણો વાવતા. ત્યાર પછી ખેડૂતોમાં એક ક્રાંતિ આવી અને સાથોસાથ વિજ્ઞાન પણ થોડું આગળ વધ્યું અને હાઇબ્રિડ બિયારણો તૈયાર કરતા થયા. યુનિવર્સિટી અથવા તો સંશોધન કેન્દ્રો દ્વારા જુદી જુદી જાતના નર અને માદા છોડને લઈ સાથે અને એનો હાઇબ્રિડ બિયારણ તૈયાર કરે અને એમાંથી વધુ ઉત્પાદન આપતી જાતો આપણે મેળવી. પણ ત્યાર પછી હાઇબ્રિડ બિયારણો પણ ઘણા પ્રશ્નો સામે આવવા માંડ્યા કે બિયારણની જાતો દિવસે દિવસે ઉતરતી જાય, એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી જાય. તો ત્યાર પછીના આધુનિક ટેકનોલોજી દ્વારા જે આપણે ટિશ્યુ કલ્ચરની વાત કરીએ એ એક આપણી જે જૂની પદ્ધતિ જ છે. ખાસ કરીને આપણે જે કલમો તૈયાર કરતા કે એક જાતના મૂળ કાંડ ઉપર બીજી જાતની સાથે કલમ ચડાવવામાં આવે. ફળ પાકોમાં મહદ અંશે આ રીતે જ આપણે ઉપયોગ કરતા.
પણ ત્યાર પછી નવા નવા પ્રશ્નો આવતા રહ્યા, નવા નવા પાકો આવતા ગયા. તો આ જે ટેકનોલોજીની એક શક્યતા રહેલી હતી એ ટેકનોલોજીને આપણે આપણા ફિલ્ડ ક્રોપ એટલે કે બાગાયતી પાકોમાં ઉપયોગ કરતા થયા અને ખૂબ એકસાથે મોટા માસમાં એક સરખા છોડ આપણે ઉત્પન્ન કરતા થયા. આજની તારીખે સૌથી પહેલી શરૂઆત આ ટેકનોલોજીની કેળના વ્યાપારિક ધોરણે રોપા તૈયાર કરવા માટે થઈ અને એને પણ આજે 10 થી 12 વર્ષ જેવો ખાસો સમય થઈ ગયો. એ દ્વારા જે રિવોલ્યુશન આવ્યું ખાસ કરીને ઉત્પાદન અને ગુણવત્તામાં, ત્યાર પછી બીજા પાકોમાં પણ આનો વ્યાપારિક ધોરણે ઉપયોગ થવા માંડ્યો છે. ખાસ કરીને દાડમ, કેળ, પપૈયા આવા જે ફળ પાકો હતા એમાં ઉપયોગ થયો. ત્યાર પછીના જે બીજા દ્વિગૃહી પાકો કે જેમાં નર અને માદા છોડ અલગ અલગ હોય, આવા જે કંકોડા, પરવળ, ખારેક અને પપૈયા જે પાકો છે કે જેમાં નર છોડ પણ અલગ હોય, માદા છોડ પણ અલગ હોય. તો આવા પાકોમાં પણ આ ટિશ્યુ કલ્ચરની ટેકનોલોજી દ્વારા આપણે ખૂબ મોટા જથ્થામાં છોડ તૈયાર કરી શકીએ અને એમાં પણ આપણને મોટો ફાયદો એ થયો કે ખાસ કરીને આ જે દ્વિગૃહી પાકો છે એનું વાવેતર કરીએ ત્યારે બીજમાંથી જો આપણે વાવેતર કરતા હોય તો 50% નર અને 50% માદા છોડ મળે. તો આ જે 50% નર છોડ છે એની ખરેખર આપણે જરૂરિયાત 5% કે 10% જ હોય છે. તો આ 40% જે છોડ છે એ બિન ઉપજાઉ અને આપણી ખેતીમાં ખોટું ભારણ, આર્થિક ખર્ચ વધારતા હતા. એના કારણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે મોટા પ્રમાણમાં માદા છોડ તૈયાર કરતા થયા. ખાસ કરીને ખારેકમાં આજે કચ્છમાં નમૂનાપ્રાપ્ત કામ થયેલું છે કે ખારેકની વિવિધ જાતોને ટિશ્યુ કલ્ચર દ્વારા વાવેતર કરી અને આપણે 100% માદા છોડ તૈયાર કરતા થયા. અને ખાસ કરીને ખેતરની બોર્ડર ઉપર જે દેશી ખારેકના વાવેતર કરી અને એમાં નર મેળવી 2% 5% અને જે પરાગનયન માટેની પ્રક્રિયા માટે એ નર આપણે ઉપયોગ કરીએ અને આપણું પૂરેપૂરું ખેતર આ જે રોપાઓથી ભરેલું હોય માદા છોડથી. તો આ એક ટેકનોલોજીનું ખાસ યોગદાન છે. આ પેશી સંવર્ધન એટલે શું તે વિશે અમારા ખેડૂત મિત્રોને માહિતગાર કરશો? ચોક્કસ. ખેડૂત મિત્રો, જ્યારે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ અને વારંવાર ટિશ્યુ કલ્ચર કે પેશી સંવર્ધન આ શબ્દો ઉપયોગ કરતા હોય ત્યારે એનું શું મહત્ત્વ, શું અર્થ રહેલો છે એ આપણે જાણવાની ખૂબ જરૂર છે. અત્યાર સુધી આપણી માન્યતા એવી હતી કે કોઈ પણ નવો છોડ બીજમાંથી અથવા તો કલમ મારફત જ તૈયાર થાય, પણ કુદરતે દરેક જીવંત કોષમાં એક શક્તિ મૂકેલી છે કે એ કોષ છે એ પોતાના જેવો જ બીજો છોડ કુદરતી રીતે તૈયાર કરી શકે. અને અત્યાર સુધી એ કામ કુદરત એની મેળે કરતું. જ્યારે ફળ ધારણ થાય અને એમાંથી જે કોષ તૈયાર થાય અને એમાંથી નવો છોડ ઉગે, પણ આપણે આ જે ટેકનોલોજી અથવા તો લેબોરેટરીમાં આજે દરેક જીવંત છોડના જે ભાગ છે, ખાસ કરીને વાત કરું તો કોઈ પણ છોડના પાનમાંથી, થડમાંથી, ડાળીમાંથી, ફૂલમાંથી, એના પરાગધરમાંથી અથવા તો કોઈ પણ છોડનો જે અલગ અલગ ભાગ છે એમાં આવા જે જીવંત કોષો રહેલા હોય છે એ કોષોનો આપણે ઉપયોગ કરી લેબોરેટરીમાં એનું કલ્ચર તૈયાર કરી અને એમાંથી જ નવા છોડ તૈયાર કરવામાં આવે છે, જેને પ્રાથમિક અવસ્થામાં કેલસ કહેવામાં આવે છે. અને આ જે છોડ દરેક કોષની જે કેપેસિટી છે નવો છોડ પસંદ કરવાની, તૈયાર કરવાની, એને વૈજ્ઞાનિક ભાષામાં એને ટોટી પોટેન્શિયાલિટી કહેવામાં આવે છે. આવી રીતે આજે દરેક કોષમાંથી લાખો, હજારોની સંખ્યામાં જે રોપા તૈયાર કરવામાં આવે એને પેશી સંવર્ધન એટલે કે જે છોડના જે સૂક્ષ્મ ભાગો છે એના સૂક્ષ્મ ટુકડા કરી પાન, ફૂલ, થડના અને લેબોરેટરી મારફત એમાંથી જે નવા છોડ તૈયાર કરવામાં આવે એને પેશી સંવર્ધન એવું નામ કહેવામાં આવે છે. અને આપણે એને અંગ્રેજીમાં ખાસ કરીને અત્યારે ટિશ્યુ કલ્ચર એવો શબ્દ આપણે વાપરતા હોય છે. ક્યારેક વૈજ્ઞાનિક ભાષામાં એને માઇક્રો પ્રોપેગેશન પણ કહેવામાં આવે છે. અને આ ટેકનોલોજી એ આપણે મહદઅંશે વાપરતા થયા છે. પેશી સંવર્ધન વિશે તો જાણ્યું આપણે, પણ હવે તેની ઉપયોગિતા કઈ છે તે વિશે અમને કહેશો? ખેડૂત મિત્રો, મોટા પાયે આજે આપણે આ છોડની અથવા તો કલમોની જરૂરિયાત ઊભી થઈ છે. ખૂબ મોટા પ્રમાણમાં આપણે વાવેતર કરતા હોય, ખેડૂતોને એકસાથે મોટી જરૂરિયાત રોપા કલમોની તૈયાર થતી હોય છે. તો એ આપણે કોઈ નર્સરી અથવા તો બીજ દ્વારા તૈયાર કરી શકીએ એ શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે. તો લેબોરેટરીમાં જ ટૂંકી જગ્યામાં આવા જે છોડ છે એને એકસાથે સમૂહમાં તૈયાર કરી શકાય છે. અગાઉ જેમ આપણે વાત કરી એ પ્રમાણે એકસાથે હજારો અથવા તો લાખો છોડ તૈયાર કરવામાં આવે છે. અને આ છોડની જરૂરિયાત ખેડૂતોને કલમોની જરૂરિયાત ટૂંકા ગાળામાં પૂરી પાડી શકાય છે. આ જ એનો મોટામાં મોટો ફાયદો છે. અને બીજો ફાયદો સાથોસાથ એ પણ છે કે આજે દરેક છોડ જે તૈયાર થાય છે એ જનનિક રીતે જે કોષમાંથી લેવામાં આવ્યા, જે જાતમાંથી લેવામાં આવ્યા છે
એ જ જાતના લક્ષણો ધરાવે છે. એટલે અલગ અલગ છોડ ખેતરમાં આપણને ક્યારેય જોવા નહીં મળે. જે તમે ટિશ્યુ કલ્ચર દ્વારા રોપ તૈયાર કર્યા છે એ એક જ પ્રકારના એક સરખા લક્ષણો ધરાવતા પૂરેપૂરા ખેતરમાં આપણને જોવા મળે છે. બીજો એનાથી વિશેષ ફાયદો એ પણ થાય છે કે એક સરખા છોડ એક સરખી ઉંમરના આપણને મળે છે. એટલે જ્યારે એનું ઉત્પાદન આવે ત્યારે એક સાથે બધા છોડ પૂરેપૂરા ઉત્પાદનમાં આવી જાય છે. અને આ મહદઅંશે રોપ લેબોરેટરીમાં તૈયાર થતા હોવાથી એના જે માતૃ છોડના જે લક્ષણો તો આવે છે પણ સાથોસાથ એ અમુક રોગ અને જીવાત પણ સાથે લઈને આવે છે. એ આ લેબોરેટરીમાંથી તૈયાર થઈને આવતા હોવાથી આ રોગ અને જીવાત માતૃ છોડ દ્વારા આપણા ખેતરમાં પ્રસરતા નથી. એટલે આ એક મોટામાં મોટો ખાસ ફાયદો છે. દ્વિગૃહી પાકોમાં પેશી સંવર્ધન કઈ રીતે ઉપયોગી થાય છે તે વિશે કહેશો? ચોક્કસ બેન, આપણે બહુ સરસ પહેલાં વાત કરી હતી, પણ સાથોસાથ આજે ફરીને કે ઘણા છોડ એવા છે ખાસ કરીને ખારેક, પપૈયા, કંકોડા, પરવર કે જેમાં દ્વિગૃહી પાકો આપણને કહેવામાં આવે છે. દ્વિગૃહી એટલે જેના પર નર છોડ અલગ હોય, માદા છોડ અલગ હોય. અને આવા પાકોમાં એનું પરાગનયન થાય ત્યાર પછી જ આપણને ઉત્પાદન મળતું હોય છે. પણ મોટાભાગે ઉત્પાદન આપણને માદા છોડ પરથી જ મળે છે. અને નર છોડ છે એની ખૂબ ઓછી જરૂરિયાત હોય. 2% 5% નર છોડ હોય તો પણ આપણે ખેતરમાં ખૂબ સારી રીતે પાક લઈ શકીએ છીએ. તો આવા દ્વિગૃહી છોડને જ્યારે આપણે બીજ દ્વારા ઉત્પાદન કરીએ, ખેતરમાં વાવેતર કરીએ, ત્યારે 50% નર અને 50% માદા છોડ ખેતરમાં મળતા હોય છે. અને જો એનું એક વખત વાવેતર કરીએ બીજનું, ત્યાર પછી છેક ફૂલો આવે ત્યારે આપણને ખબર પડે કે આ છોડ નર છે, આ છોડ માદા છે. તો આને નિયંત્રણમાં લાવવા માટે જે નર છોડ છે એ આપણને હંમેશા ઉત્પાદન નથી આપતા અને એની જરૂરિયાત ખાલી 2% કે 5% જ છે. તો આવા છોડને આપણે ખોટો ખર્ચમાંથી બચવા માટે આ ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી દ્વારા જો આપણે માદા છોડમાંથી જ તૈયાર કરીએ તો એકસાથે માદા છોડ પુષ્કળ પ્રમાણમાં મેળવી શકાય છે. અને આ જ ફાયદો આપણે ટિશ્યુ કલ્ચરમાં લઈએ છીએ. ખાસ કરીને ખારેકમાં, પપૈયામાં અને કંટોલા જે આપણે કહીએ છીએ એમાં મોટા પાયે પરવળમાં આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ. અને એના કારણે એકસાથે માદા છોડના ટિશ્યુ કલ્ચરના રોપાઓ તૈયાર કરી અને ખેતરમાં વાવી શકીએ. અને સાથોસાથ સેઢા પાડે અથવા તો 5% જમીનમાં બીજથી રોપ તૈયાર કરી અને એમાંથી નર ફૂલની પરાગરજ આપણે મેળવી શકીએ છીએ. અને એના દ્વારા આપણે ખેતરમાં ઉત્પાદન બમણું એટલે કે જે 50% માદા છોડ આપતા હતા એને બદલે 100% માદા છોડ રાખી અને આપણે ઉત્પાદન સારામાં સારું મેળવી શકીએ છીએ. સર, પેશી સંવર્ધનથી કલમ રોપા ને ઉગાડવાની કોઈ નિયત ઋતુ હોય છે? અત્યાર સુધી કલમ અને રોપાઓ જે આપણે દેશી પદ્ધતિથી તૈયાર કરતા હતા એના ખાસ વાતાવરણને અનુકૂળ હોય ત્યારે જ એ કલમમાં આપણને સફળતા મળતી હતી. પણ પેશી સંવર્ધન એ આખી ટેકનિક લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે. તો એના માટે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે તમે રોપા તૈયાર કરી શકો. એનું કારણ છે કે લેબોરેટરીમાં ઓછી જગ્યામાં આપણે નિયંત્રિત વાતાવરણ એને પૂરું પાડીએ છીએ અને રોપાઓ આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે મેળવી શકીએ. તો એનાથી મોટો ફાયદો એ થયો કે મોટાભાગના ખેડૂતોને ધરું અથવા તો રોપાઓ, કલમો ઉનાળાની ગરમીની સિઝન અથવા તો ઓક્ટોબર માસમાં ખેડૂતને જ્યારે ખરેખર જરૂરિયાત હોય ત્યારે આપણે રોપા પહેલાં જે તૈયાર નહોતા કરી શકતા એ આ પેશી સંવર્ધન ટેકનિક આવવાથી આપણે આખા વર્ષ દરમિયાન એડવાન્સમાં જો થોડીક તૈયારી હોય તો આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે રોપાઓ મેળવી શકીએ છીએ. અને સાથોસાથ આ રોપાઓ જે લેબોરેટરીમાં તૈયાર થાય છે તો એને ખેતરમાં આવતા પહેલાં એને અનુકૂલનની જે પ્રક્રિયા છે એમાંથી પણ ખાસ પસાર થવું પડે છે. પેશી સંવર્ધન પદ્ધતિથી પાક ઉત્પાદનમાં શું શું અસરો જોવા મળે છે તે જણાવશો? ચોક્કસ બેન, પેશી સંવર્ધનવાળા જે કલમ અથવા તો રોપાઓ આપણે જો ખેતરમાં વાવેતર માટે ઉપયોગ કર્યા હોય તો એક સરખા લક્ષણના માતૃ છોડનો જે લક્ષણો છે એવા જ લક્ષણોવાળા, જેનેટિક લક્ષણોવાળા છોડ આપણને એક સાથે મળે છે. સાથોસાથ એક સરખી ઉત્પાદનની ગુણવત્તા મળે છે. કે દાખલા તરીકે દાડમની વાત કરીએ તો દાડમમાં સિંદુરી અથવા તો મૃદુલા જાત આપણે ઉપયોગ કરી છે અને એક જ માતૃ છોડમાંથી ઘણી વખત એવું બને કે કલમથી આપણે રોપા તૈયાર કરેલા હોય તો અલગ અલગ માતૃ છોડમાં અલગ અલગ થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય. પણ આ તો એક જ સરખી ક્વોલિટીના જે છોડમાંથી આપણે એની ટીસ્યુ પસંદ કરી છે એ છોડના લક્ષણો ધરાવતા જ આપણને ફળ મળે છે, ઉત્પાદન પણ એટલું જ મળે છે અને સાથોસાથ એની ગુણવત્તા પણ એક સરખી જળવાઈ રહે છે. બીજી વાત કરીએ તો જે આખા જે ફાર્મ છે, આપણું ખેતર છે, એ એક સાથે ઉત્પાદનમાં આવે છે. અને એના માટે થઈ અને જે ખેતીના બીજા જે કાર્યો છે, ખાસ કરીને જંતુનાશક દવાઓનો છંટકાવ, ઉત્પાદન માટેની કામગીરી, કાપણી માટેની કામગીરી, આ બધી એકસાથે થવાથી
આપણને મહદઅંશે મજૂરના પ્રશ્નો પણ નિપટાવી શકાય અને એકસાથે ઉત્પાદન આવવાથી આપણે માર્કેટમાં જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ છે અને ગુણવત્તાના જે પ્રશ્નો છે એ પણ નિકાલ કરી અને સારામાં સારા ભાવ આપણે મેળવી શકીએ છીએ. પેશી સંવર્ધનનો ઉપયોગ હાલમાં કયા બાગાયતી પાકોમાં થઈ રહ્યો છે તે કહેશો? પેશી સંવર્ધનનો બાગાયતી પાકોમાં મહદઅંશે મોટાભાગના પાકોમાં ખાસ થઈ રહ્યો છે. આપણે જે ફળ પાકની વાત કરી એમ ખારેક, દાડમ, પપૈયા અને કેળ આ મોટા ભાગમાં આ પાકોમાં વ્યાપારિક ધોરણે ઉપયોગ થાય છે. એવી જ રીતના શાકભાજીના પાકોમાં ખાસ કરીને મરચી, ટમેટી, બટેટા, કંકોડા, પરવળ અને વેલાવાળા શાકભાજી આ તમામમાં ઉપયોગ થાય છે. કંઈક ને કંઈક અંશે એવું થાય કે રોપાઓ તૈયાર કરવા માટે ભલે એનો ઉપયોગ ન થતો હોય પૂરેપૂરો, પણ જ્યારે એની નવી જાતો વિકસાવી છે તો પણ આ ટેકનોલોજીનો યુનિવર્સિટી દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. એના સિવાયના જે ખાસ અત્યારે વાત કરીએ તો ફૂલ પાકોમાં બહુ મોટા પાયે ઉપયોગ થાય છે. કાર્નેશન, જરબેરા, એન્થુરિયમ, ગુલાબ આ બધા પાકોમાં રોપાઓ તૈયાર કરવા માટે ટિશ્યુ કલ્ચરનો ખૂબ મોટા પાયે હાલમાં ઉપયોગ થઈ રહ્યો. પેશી સંવર્ધનથી રોપા, કલમો તૈયાર કરતી સંસ્થાની માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો? ચોક્કસ. ખેડૂત મિત્રો, જ્યારે આપણે આ પેશી સંવર્ધન ટેકનોલોજીની વાત કરતા હોય તો એના ક્યાંથી આપણને રોપા મળે આ એક પ્રશ્ન આપણા મનમાં ચોક્કસ ઉદ્ભવે. તો ખાસ કરીને આપણી જે ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીઓ છે એના દ્વારા મહદઅંશે સંશોધન માટે અને થોડા ઘણા અંશે વ્યાપારિક ધોરણે પણ ટિશ્યુ કલ્ચરના રોપાઓ તૈયાર કરવામાં આવે છે. આ સિવાયની ખાસ જો વાત કરીએ તો ખારેક જે પાક છે તો ખારેકમાં આજે કચ્છ ક્રોપ કેર, આણંદ કૃષિ યુનિવર્સિટી અને અતુલ જે વાપીમાં આવેલી છે આ સંસ્થાઓ દ્વારા ખારેકના રોપાઓ ઉછેરી અને પૂરા પાડવામાં આવે છે. એનો અંદાજે 2500 થી 4000 રૂપિયા પ્રતિ નંગ જેવો ભાવ હોય છે. સાથોસાથ કેળની જે વાત કરીએ તો કેળના રોપાઓ મોટા પાયે જીએસએફસી જે આપણી ગુજરાતની ખાતર કંપની છે એના દ્વારા તૈયાર કરવામાં આવે છે. એના સિવાયની ખાનગી સંસ્થાઓ ખાસ કરીને સર્જન બાયોટેક છે, કેડિલા છે, પછી એગ્રી બાયોટેકનોલોજી છે અને વિશેષ વાત કરીએ તો મહારાષ્ટ્રની જે જૈન જલગાંવ સ્થિત કંપની છે એના દ્વારા પણ કેળના રોપાઓ તૈયાર કરવામાં આવે છે. એના સિવાયનું જે જૈન જલગાંવ દ્વારા અને ખાસ કરીને હવે જે કેડિલા અને એગ્રી બાયોટેકનોલોજી કંપની દ્વારા દાડમના રોપાઓ પણ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી આ જે બધી કંપનીઓ ખેડૂતોની જરૂરિયાત મુજબ શાકભાજીના રોપાઓ પણ ટિશ્યુ કલ્ચરમાં તૈયાર કરી આપે છે. ખાસ કરીને બીજા જે ફૂલ પાકોની વાત કરીએ, આપણે જે અલગ અલગ ફૂલ પાકોની વાત કરી તો હાલમાં પૂના અને બેંગ્લોર સ્થિત વિવિધ સંસ્થાઓ છે એના દ્વારા આ રોપાઓ તૈયાર કરવામાં આવે છે. એમાં કેફ બાયો પ્લાન્ટ બેંગ્લોર છે એનું ફૂલમાં ખૂબ સારું નામ છે અને ફૂલના રોપાઓ પૂરા પાડે છે ખેડૂતોને. પેશી સંવર્ધિત પાકના રોપા અને કલમોની ખાસ શું કાળજી લેવી જોઈએ તે કહેશો? ખાસ કરીને પેશી સંવર્ધિત જે રોપાઓ છે એ લેબોરેટરીમાં તૈયાર થાય છે. તો લેબોરેટરીમાંથી એને આપણે કુદરતી વાતાવરણમાં એટલે કે આપણા ખેતરમાં વાવતા પહેલાં ખાસ એનું જે હાર્ડનિંગની પ્રક્રિયા છે એમાંથી એને પસાર થવું ખૂબ જરૂરી છે. એટલે કે લેબોરેટરીમાં તૈયાર થયા પછી એને શરૂઆતના તબક્કે ગ્રીન હાઉસમાં નિયંત્રિત વાતાવરણમાં રાખે, ત્યાર પછી નેટ હાઉસમાં થોડુંક કુદરતી વાતાવરણ આપે અને થોડું નિયંત્રિત વાતાવરણ રાખે. ત્યાર પછી એને ખુલ્લા ખેતરમાં ધીમે ધીમે એને કુદરતી વાતાવરણ સાથે સંઘર્ષ કરવા માટે રાખવામાં આવે છે. આ ટોટલ પ્રક્રિયાને હાર્ડનિંગ કહેવામાં આવે છે. આ લેબોરેટરીમાંથી બહાર નીકળ્યા પછી લગભગ 1.5 થી 2 મહિના જેવો સમય આ હાર્ડનિંગમાં જાય છે. આ એક ખાસ અગત્યની જરૂરિયાત છે. ખેડૂત મિત્રો, ઘણી વખત રોપા ઝડપથી મેળવવાની લાઈમાં કાચા રોપાઓ એટલે કે હાર્ડનિંગ થયા વગરના રોપાઓ લાવતા હોય અને સીધા જો એને ખુલ્લા ખેતરમાં વાવેતર કરવામાં આવે તો રોપાઓનો નુકસાન થવાની અથવા તો બળી જવાની પ્રશ્નો ઊભા થાય છે અને ક્યારેક રોપાઓ ફેલ પણ થાય છે. તો ખાસ ખેડૂત મિત્રોને આ તકે એક વિનંતી છે કે પૂરેપૂરા હાર્ડનિંગ થયેલા રોપાઓ આપણા ખેતરમાં ખાસ વાવવા જોઈએ. બીજું ખાસ એનું જે આ રોપાઓનું વાવેતર કરીએ ત્યારે એને આ જે છોડ છે કુમળા છોડ છે તો એને ખાસ કરીને ગરમી અથવા તો ઠંડીની એકદમ જે વિપરીત પરિસ્થિતિ હોય એ સમયમાં વાવેતર ટાળવાને બદલે ઠંડા વાતાવરણમાં સવાર સાંજના સમયે અથવા તો અનુકૂળ વાતાવરણ હોય ત્યારે જો વાવેતર કરવામાં આવે તો છોડ ધીમે ધીમે આપણી જે કુદરતી પરિસ્થિતિ છે એની સાથે અનુકૂલન સાધી શકે અને એનો વિકાસ સારો થઈ શકે. પેશી સંવર્ધિત રોપાઓ વિકાસમાં નબળા હોવાની માન્યતા અમારા ખેડૂત મિત્રોમાં છે, તો તે વિશે હકીકત જણાવશો?
ચોક્કસ બેન, આપણે જે શરૂઆત વાત કરી હમણાં જ અનુકૂલન અને હાર્ડનિંગની, એ મુજબ જે રોપાઓ છે લેબોરેટરીમાં તૈયાર થઈને આવે અને એનું થડ એકદમ મજબૂત થયેલું ના હોય, કુદરતી વાતાવરણમાં ધીમે ધીમે આવતા હોય એટલે શરૂઆતના તબક્કે ખેડૂતોને એવું લાગતું હોય કે આ છોડ નબળા છે, અથવા તો ક્યારેક ખેડૂતોને એવું પણ થાય કે એને જમીનમાં વાવેતર કર્યા પછી શરૂઆતના 4 મહિના સુધી એનો વિકાસ જ નથી થતો. પણ આ સમયમાં એ છોડ છે એ લોકલ કુદરતી જે પરિસ્થિતિ છે એની સાથે અનુકૂલન સાધતું હોય છે અને જમીનમાં એના મૂળ સેટ કરે, વાતાવરણ સાથે સેટ થાય. આ સમયમાં ચોક્કસ છોડનો થોડો ધીમો વિકાસ હોય છે. પણ ત્યાર પછીની અવસ્થા કે આપણે હાલમાં જે નજરે જોઈ રહ્યા છે કે છોડ એક વખત પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લે પછી ખૂબ ઝડપથી સારામાં સારો વિકાસ કરે છે. અને આ ખરેખર ખેડૂતોની માન્યતા શરૂઆતના તબક્કે બરોબર છે, પણ ત્યાર પછી આ જે પરિસ્થિતિ જોઈ અને ચોક્કસ જે આધુનિક ટેકનોલોજીવાળા જે ઉપયોગ થયેલા રોપાઓ છે એના ઉપર આપણે વિશ્વાસ મૂકવો જોઈએ. અને આ છોડનો એક વખત આપણે વાવેતર થઈ ગયું અને અનુકૂલન સાધી લીધું તો આપણે એને કાયમી માટે એના ફળો ખાવાના છે. પેશી સંવર્ધિત રોપાના ઉત્પાદનમાં સરકારશ્રી શું સહાયતા આપે છે અને શું પ્રોત્સાહન આપે છે તે વિશે કહેશો? ચોક્કસ બેન, સારી ટેકનોલોજી હોય એને સરકાર હંમેશા પ્રોત્સાહન આપતું જ હોય છે. ખાસ કરીને વાત કરીએ તો ટિશ્યુ કલ્ચર દ્વારા જે ખારેકના રોપાઓ તૈયાર થતા હોય છે અને ખેડૂતો વાવેતર કરે છે, એમાં સરકાર અત્યારે 50% જેવી સહાય આપે છે. 2500 રૂપિયાનો જે રોપો આવે છે એમાં મહત્તમ 1250 રૂપિયા પ્રમાણે 250 રોપા પ્રતિ ખેડૂત દીઠ વધુમાં વધુ સહાય આપવામાં આવે છે. ત્યાર પછીના જે કોઈ ટિશ્યુ કલ્ચર રોપાઓ બીજા છે, કેળ, પપૈયા, દાડમ, આ બધામાં જે આધુનિક ટેકનોલોજીથી વાવેતર કર્યું હોય તો એના ખેતી ખર્ચના 50%થી 75% સુધી સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. અને ખાસ કરીને ત્યાર પછીની જે વાત કરીએ તો આ જે આધુનિક ટેકનોલોજી ટિશ્યુ કલ્ચર રોપાઓ તો ખાસ તૈયાર થાય, પણ એના જે રોપાઓ તૈયાર કરવા માટેની જે પ્રક્રિયા છે એમાં પણ સરકાર ખાસ પ્રોત્સાહન આપે છે. સાહસિક ખેડૂત મિત્રો આવી લેબોરેટરી તૈયાર કરવા માગે છે તો સરકારશ્રી તેમને કંઈ પ્રોત્સાહન આપે છે કે નહીં? ચોક્કસ, કોઈ પણ ખેડૂત હોય, ખેડૂતોનું જૂથ હોય, સહકારી મંડળી હોય અથવા તો ખાનગી સંસ્થા હોય, તો આવી જો એને ટિશ્યુ કલ્ચર લેબોરેટરી પ્રસ્થાપિત કરવી હોય તો પણ સરકાર એમાં સહાય આપે છે. એનો પ્રોજેક્ટ ખર્ચ વધુમાં વધુ 2 કરોડ રૂપિયા સુધીનો જાય છે. તો બેંક દ્વારા લોન લઈ અને બેંક એડેડ સબસિડી ખેડૂત જૂથ, સહકારી મંડળી અથવા તો ખાનગી કંપની પણ આનો લાભ લઈ શકે છે. આજની તારીખે ગુજરાતમાં જ 8 થી 10 ટિશ્યુ કલ્ચર લેબોરેટરીઓ ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે અને નવી 4 થી 5 થવા જઈ રહી છે. અમુક સહકારી મંડળીઓ પણ આમાં આગળ આવી અને સરકારશ્રીનું જે 50% પ્રોત્સાહન છે એ મેળવે છે. સાથોસાથ સરકાર આમાં હાલના તબક્કે 15% વધારાની પૂરક સહાય પણ આપે છે. તો ચોક્કસ જે સાહસિક ખેડૂતો છે એને આ યોજનાનો લાભ લેવો જોઈએ. પેશી સંવર્ધન જેવી અન્ય કોઈ મહત્વની ટેકનોલોજી વિશે અમારા ખેડૂત મિત્રોને ટૂંકમાં માહિતી આપશો? ચોક્કસ, પેશી સંવર્ધન એ કલમની એક આધુનિક ટેકનોલોજી છે. આવો જ એક હાલના તબક્કે નવો એક વિકાસ થઈ રહ્યો છે, ખાસ કરીને શાકભાજીમાં ગ્રાફ્ટિંગ ટેકનોલોજી, કે જે શાકભાજીમાં આપણને મોટા ભાગે પ્રશ્નો નડતા હોય કે જીવાત પ્રતિકારક જાતો નથી અથવા તો રોગ પ્રતિકારક જાતો નથી, અને ક્યારેક આપણી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય તો હાઇબ્રિડ જાતો આપણા ખેતરમાં બેસતી નથી, સેટ નથી થતી. તો આવા સમયે દેશી જાતના જે ધરું તૈયાર કરી અને એમાં આવી હાઇબ્રિડ જાતોનું ઉપર કલમ કરવામાં આવે છે, એને વેજીટેબલ ગ્રાફ્ટિંગ કહેવામાં આવે છે. આ પણ ટેકનિક ખેડૂતો માટે શાકભાજીમાં ખૂબ સારી ધીમે ધીમે વિકાસ પામી રહી છે. અને ખેડૂત મિત્રો, ચોક્કસ આવનારા દિવસો આપણા ટેકનોલોજીના જ છે, એટલે સૌને ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપણા આંગળીના ટેરવે માહિતી રહેલી છે મોબાઈલમાં અથવા તો નેટમાં, તો દિવસે દિવસે આપણે આપણા ધંધાને લગતી વધુમાં વધુ માહિતી મેળવતા થઈએ અને આવી ટેકનોલોજીનો આપણા ખેતરોમાં ઉપયોગ કરી અને ભરપૂર ઉપયોગ દ્વારા આપણે ખેત ઉત્પાદન વધારીએ, ગુણવત્તાસભર ઉત્પાદન વધારીએ એવી અપેક્ષા રાખું છું. સર, તમે પેશી સંવર્ધન અને બાગાયતી પાકો વિશે અમારા ખેડૂત મિત્રોને ખૂબ માહિતગાર કર્યા તે બદલ આપનો ખૂબ આભાર.